જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે તા 15 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 કલાકે મહાનગરપાલિકા કચેરી આઝાદ ચોક ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મેયર શ્રી ધર્મેશ ડી કોશિયાના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કમિશનર શ્રી આઈ.આર. વાળા દે, મેયર શ્રી આકાશભાઈ કટારા, નાયબ કમિશનર શ્રી ડી.જે. જાડેજા તથા જયેશભાઈ પી. બાજા, શાસક પક્ષના નેતા શ્રી મન્નભાઈ અભાણી, દંડકશ્રી કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટરશ્રીઓ ચંદ્રિકાબેન રાક્ષિયા, પુંજાભાઈ સિસોદિયા, સોનલબેન પનારા, પરાગભાઈ રાઠોડ, પ્રવીણભાઈ વાઘેલા, વંદનાબેન દોશી, ભાવનાબેન વ્યાસ, સેક્રેટરી શ્રી કલ્પેશભાઈજી ટોલિયા, ચીફ ઓડિટર શ્રી આર.આર. રાવલિયા, એસ.ટી.પી.ઓ. શ્રી પી.ડી. ગાંધી, એમ.ઓ.એચ. શ્રી ડો. રવિ ડેડાણિયા, અગ્રણી શ્રી લીલાભાઈ પરમાર, પ્રવીણભાઈ અકબરી સહિતના આગેવાનો, મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, ફાયર જવાનો, પોલીસ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મેયર શ્રી ધર્મેશ કોશિયાએ 80માં સ્વાતંત્ર્ય પર્વની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર જવાનો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 ઐતિહાસિક વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવાનો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પ તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સાથે જૂનાગઢ પણ વિકાસના પંથે સતત આગળ વધી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। મેયરશ્રીએ જૂનાગઢ મહાનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા સરોવરનું આધુનિક ડેવલપમેન્ટ, ખામધ્રોડ અને જોશીપરામાં નવા પીએચસી સેન્ટર, દૌલતપરા તથા ઝાંઝરડા રોડ પર અદ્યતન ફાયર સ્ટેશન, ખલીલપુર રોડ પર યોગ સ્ટુડિયો જીમ તેમજ નાના વેપારીઓ માટે ટીંબાવાડી ખાતે હોકર્સ ઝોન જેવી લોકોપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। તેમણે સૌ નાગરિકોને સાથે મળીને વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત જૂનાગઢના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા આહ્વાન કર્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકાની સેનિટેશન શાખામાં ફરજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનાર 14 સફાઈ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત મેંદરડા ખાતે પૂરની પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સેવા આપનાર મહાનગરપાલિકાના 11 ફાયર જવાનોને પણ તેમની બહાદુરી અને પ્રશંસનીય બચાવ કામગીરી બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન દ્વારા મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા ફાયર જવાનોની નિષ્ઠા, સેવાભાવ અને ફરજપ્રાયણતાને બિરદાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાનો માહોલ છવાયો હતો। સીએફઓને વિનંતી કરીએ મેયર સાહેબને રાષ્ટ્રધ્વજ ફરકાવવા તરફ આગળ દોરી છે। માનનીય કમિશનર સાહેબને સાથ આપશે।
para Vidagas Salaveda. Vesho. આજના 15મી ઓગસ્ટના 80મા સ્વતંત્ર પર્વના પાવન અને ગૌરવશાળી પ્રસંગે પધારેલ સૌ પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ શ્રીઓ તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનોને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સૌ પ્રથમ આજના પાવન દિવસે તમામ દેશભક્તો, આઝાદીના લડવૈયા અને સરહદ પર દેશનું રક્ષણ કરતા વીર જવાનોને નતમસ્તક વંદન કરું છું. તેમજ તમામ અમર શહીદો અને રાષ્ટ્રનાયકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આજે આપણા રાષ્ટ્રગીતના વંદે માતરમની રચનાના ઐતિહાસિક 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1875-74ના સમયગાળામાં અમર સર્જક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ રાષ્ટ્રગીતની રચના કરી હતી. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત 2047ના સપનાને સાકાર કરવા માટે સમગ્ર દેશ એક થઈને આગળ વધી રહ્યો છે. સાથોસાથ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પણ વિકાસની દ્રષ્ટિએ દેશમાં આગવું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે અને ગુડ ગવર્નન્સનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. મિત્રો, આજે જ્યારે સમગ્ર ભારત દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે અને તેમાં આપણું ગુજરાત પણ અગ્રેસર છે, ત્યારે આપણું જુનાગઢ પણ એ જ વિકાસના પંથે મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આજે આપણે જોઈએ તો જુનાગઢ મહાનગર ખામદોર રોડ તથા જોશીપરા વિસ્તારના લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ ખામદોર તથા જોશીપરા વિસ્તારમાં નવા પીએચસી સેન્ટર બનાવવામાં આવેલ છે. જુનાગઢ મહાનગર દોલતપરા વિસ્તારમાં આગ લાગવા જેવી આકસ્મિક સમસ્યાઓને ધ્યાનમાં રાખી દોલતપરા વિસ્તારમાં નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવેલ છે. તેમજ ઝાંઝરડા રોડ પર અતિ આધુનિક ફાયર સ્ટેશનની ટૂંક સમયમાં લોકોને સુવિધા વધારો કરશે. લોકોની આરોગ્ય અને તંદુરસ્તી માટે જુનાગઢ મહાનગરમાં ખલીપુર રોડ પર યોગ સ્ટુડિયો અને જીમની સુવિધા ઊભી કરવામાં આવેલ છે. વોર્ડ નંબર 2 ના સફાઈ કામદાર છે. સારી કામગીરી બદલ માનનીય કમિશનર સાહેબ સન્માની રહ્યા છે. અક્ષય નવીનભાઈ ચુડાસમા. વોર્ડ નંબર 3 ના માનનીય ડેપ્યુટી મેયર સાહેબ એમને સન્માની રહ્યા છે. માનનીય ડીએમસી સાહેબ સન્માની રહ્યા છે. શ્રી કાંતાબેન કાંતિભાઈ વાળા. માનનીય શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ સન્માની રહ્યા છે. ભાવનાબેન જયેશભાઈ સોલંકી. જનરલ શ્રી કલ્પેશભાઈ અડવાણી સન્માની રહ્યા છે. પ્રવીણ ભેલા, શ્રી પુંજાભાઈ સિસોદિયા તેમને સન્માની રહ્યા છે. વોર્ડ નંબર 9 ચંપાબેન ગુલાબભાઈ અગ્રાવત તેમને માનનીય મેયર સાહેબ સન્માની રહ્યા છે. આ જોજો મારી શ્રી ઇતિબેન યોગેશભાઈ પરમાર રાખજો રાખજો માનનીય ડેપ્યુટી મેયર સાહેબ સન્માની રહ્યા છે. કમલેશભાઈ રામજીભાઈ નૈયા માનનીય શાસક પક્ષના નેતા સન્માની. શ્રી કલ્પેશભાઈ અજવાણી એમને સન્માની રહ્યા છે. અને ઓફિસ સફાઈમાં ભરતભાઈ ફુના સાહેબ તેમને સન્માની રહ્યા છે. ત્યારબાદ માનનીય એના માની રહ્યા છે. પરાગ શ્રી નૂર મોહમ્મદ શેખ, સુજલ સતીશભાઈ તન્ના તેમને સન્માની રહ્યા છે. પ્રતિક રણજીતભાઈ સોલંકી જેમને શાસક પક્ષના નેતા સન્માની રહ્યા છે. આર્ય માનનીય કલ્પેશભાઈ અજવાણી લીડિંગ ફાયરમેન છે તેમને સન્માની રહ્યા છે. રાજુ નટુ માનનીય મેયર સાહેબ એમને સન્માની રહ્યા છે. શ્રી સોલંકી માનનીય કમિશનર સાહેબ એમને સન્માની રહ્યા છે. હર્ષ અશોકભાઈ સાગઠિયા માનનીય ડેપ્યુટી મેયર સાહેબ તેમને સન્માની રહ્યા છે. મનીષ કાનાભાઈ તેઓને ડેપ્યુટી કમિશનર સાહેબ સન્માની
સન્માની રહ્યા છે. આ ઉપરાંત ઈ છે અચ્છા હરેશભાઈ પગે કાપી લે જાપા જાપી દે આજના 15મી ઓગસ્ટ અને 80માં સ્વતંત્રતા પર્વની જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ પાવન અને ગૌરવશાળી પ્રસંગે પધારેલ સૌ પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, પ્રેસ મીડિયાના ભાઈઓ તથા બહેનો ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે જે ફાયરના કર્મચારીઓને પ્રમાણપત્રોમાં આપવામાં આવ્યું છે, સાથે સાથે સફાઈ કામદારોને પણ પ્રમાણપત્રો પાઠવવામાં આવ્યું છે. અને સૌપ્રથમ આજના પાવન દિવસે તમામ દેશ ભક્તો અને આઝાદીના લડવૈયાને અને સરહદ પર દેશનું રક્ષણ કરતા વીર જવાનોને નતમસ્તક વંદન કરું છું. સાથે સાથે ચાલો આપણે સૌ સાથે મળી વિકસિત ભારતથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત જૂનાગઢ શ્રેષ્ઠ યોગદાન આપીએ. વસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. 15મી ઓગસ્ટ એટલે કે આપણો સ્વતંત્રતા દિવસ. સૌ જૂનાગઢવાસીઓને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. સાથે સાથે આ સ્વતંત્રતા મેળવવા માટે જે કોઈ આપણા વડીલોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણના પણ બલિદાન આપીને આ ભારતની આઝાદી માટેની ચળવળો કરી છે, આંદોલનો કર્યા છે, તે તમામને નતમસ્તક વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ. આ વખતેના સ્વતંત્ર પર્વમાં વંદે માતરમના પણ 150 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. સાથે સાથે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિનું વર્ષ પણ ચાલી રહ્યું છે. ત્યારે સૌ જૂનાગઢવાસીઓને આ સ્વતંત્રતા પર્વની વંદે માતરમના 150 વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. સમગ્ર દેશમાં આજે 15મી ઓગસ્ટના પાવન પર્વે 80માં સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમના માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશને આઝાદી અપાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોના ત્યાગ તથા સંઘર્ષને યાદ કરી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં રૂપાયતન મેઇન રોડ પર આવેલા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે આજે સવારે 10 કલાકે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આશ્રમ ખાતે ઇન્દ્રભારતી બાપુના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા
આવતા સમગ્ર આશ્રમ પરિસર દેશભક્તિના જયઘોષથી ગુંજી ઉઠ્યો ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ભારત માતાના જયઘોષ સાથે દેશની એકતા અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા સાથે રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો આશ્રમ પરિસરમાં તિરંગો લહેરાતા ઉપસ્થિત સૌના હૃદયમાં દેશપ્રેમની લાગણી વધુ પ્રબળ બની હતી ભારતની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોને નમન કરી દેશની પ્રગતિ શાંતિ અને અખંડિતતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ રીતે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે યોજાયેલ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી રાષ્ટ્રપ્રેમ આધ્યાત્મિકતા અને દેશભક્તિથી ભરપૂર બની રહી હતી એક ન હોય અમે ભાઈ આપણી કરે આશ્રમ નું ભાઈ भारत भाग्य जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे वंदे એક ન હોય અમે ભાઈ આપણી કરે આશ્રમ નું ભાઈ भारत भाग्य जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे
माता की वंदे वंदे એક ન હોય અમે ભાઈ આપીને કરે આશ્રમ નું ભાઈ जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे माता की वंदे वंदे એક ન હોય અમે ભાઈ આપીને કરે આશ્રમ નું ભાઈ भारत भाग्य जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे वंदे એક ન હોય અમે ભાઈ આપીને કરે આશ્રમ નું ભાઈ भारत भाग्य जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की वंदे वंदे એક ન હોય અમે ભાઈ આપીને કરે આશ્રમ નું ભાઈ भारत भाग्य जनगण मन अधिनायक जय हे भारत
भारत माता की वंदे वंदे ये महात्मा ये बाजू आ जाओ सब આજે 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર સર્વે સાધુ સંતો તેમજ જૂનાગઢના આગ્રણીય મહાનુભાવો પત્રકાર મિત્રો અને આજે સમગ્ર ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જે ત્રિરંગા યાત્રા અને આજે તમે જોવા જાઓ તો 15મી ઓગસ્ટ દેશભરની અંદર આન બાન અને શાનથી ઘર ઘર ઉપર ત્રિરંગો લહેરાય છે અને આપણે ગૌરવ એ છે કે પૃથ્વીથી ચંદ્ર ઉપર તારીખ 13 ઓગસ્ટ 2023 જે આપણું ચંદ્રયાન જે ચંદ્ર ઉપર ગયું હતું ત્યારે પણ હું આ ત્રિરંગો લહેરાયો હતો અને આજે આપણે ગૌરવ કરીએ કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આ ગિરનાર તપોભૂમિની અંદર જેણે પોતે પોતાના સંસાર મૂકી કરી ભેખ પહેરી અને ધર્મનું આચરણ અને ધર્મ માટે જે માના પેઢીને મહાપુરુષો આજે દેશના ત્રિરંગાને આન બાન અને શાનથી જો સલામી દેતા હોય ને ધ્વજવંદના કરતા હોય તો હરેક નાગરિકને ભારતના ગુજરાતના આપણે પણ ત્રિરંગાને આન બાન અને શાનથી માન દેવું જોઈએ, સલામી દેવી જોઈએ એને. અને આજે જોવા જઈએ તો પ્રભુ આજે સમસ્ત ભારતની અંદર જ્યારથી આપણી હિન્દુ વિચારધારાની સરકાર જ્યારથી આવી છે ત્યારથી પ્રભુ જોવા જઈએ તો આમ ભારતની અંદર એકદમ શાંતિ છે અને એ જ શાંતિ સુમેળ હોવું જોઈએ. અને આજે ગિરનારના સર્વે સંતો વતી હું આજે ભારત અમારો રાષ્ટ્ર વિશ્વગુરુએ પૂગે એવી સર્વ સંતો પાસે હું પ્રાર્થના કરું કે ગુરુ દત્તાત્રેય પાસે આપ શ્રી પણ પ્રાર્થના કરજો કે આપણું ભારત વિશ્વગુરુએ પૂગે એવી આજના રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ ખાતે ધ્વજવંદનાનું આયોજન એની અંદર ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનોને આજના આ શુભ અવસર પર હું જાજી જાજી શુભકામના આપું છું. અને જે અમારા સરહદી સીમાડા સાચવી અને જે નવજવાનો બેઠા છે એને શહીદી ઓરી લીધી છે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, એમને પણ હું પ્રણામ કરું છું, શ્રદ્ધાંજલિ અર્પું છું. બોલો ભારત માતા કી જય, વંદે વંદે વંદે. આજે 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર ગિરનાર મંડળના સંતો તેમજ આગેવાનો તેમજ પત્રકાર મિત્રો દ્વારા હર વર્ષ 15 ઓગસ્ટ 26મી જાન્યુઆરીના દિવસે એક રાષ્ટ્રવંદના, એક
આપણો ત્રિરંગાની આન બાન અને શાન એવી રીતે અમે ત્રિરંગો લહેરાવી કરી અને દેશભક્તિને ઉજાગર કરીએ છીએ. અને આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જે ઘર ઘર ત્રિરંગા હર ઘર ત્રિરંગા જે અભિયાન ચાલુ છે, એક આ રાષ્ટ્રભક્તિનું અભિયાન છે. અને જોવા જઈએ તો 23 ઓગસ્ટના દિવસે જે ચંદ્રયાન ચંદ્ર ઉપર ગયું એની ઉપર અમારો આન બાન અને શાનથી ત્રિરંગો લહેરાયો છે. તો આજના દિવસે હરેક ભારતવાસીઓને, ગુજરાતવાસીઓને આજના મહાપર્વ ઉપર હું બધાને શુભકામના આપું છું. અને જે અમારા સરહદી સીમાડા સાચવી બેઠેલા નવજવાનોને ભગવાન લાંબી ઉંમર આપે એવી પિનાકપાની શિવ પાસે હું પ્રાર્થના કરું છું. અને દેશ માટે જેણે શહીદી ઓરી છે એને આજના દિવસે હું શ્રદ્ધાંજલિ અર્પું છું. ઓમ નમો નારાયણ. જય હિન્દ.